જય શ્રી કૃષ્ણ મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે વાત કરતા હતા ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 9 યુનિટ નંબર 9 બરાબર. નામ હતું હાઇડ્રોજન. ચેપ્ટરનું નામ છે હાઇડ્રોજન, યુનિટ નંબર 9 ધોરણ 11. આ ચેપ્ટરની અંદર મિત્રો આપણે સ્ટાર્ટિંગમાં આવી વાત કરી હતી, હાઇડ્રોજનનું થોડીક બેઝિક માહિતી લીધી હતી. પછી હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાન ક્યાં છે એની ચર્ચા કરી હતી પ્રથમ આવર્તમાં વચ્ચે. પછી આપણે હાઇડ્રોજનની અંદર ચર્ચા કરતા હતા સમસ્થાનિકો વિશે, કે એના સમસ્થાનિકો કેટલા છે, પ્રાપ્તિ સ્થાન ડાયહાઇડ્રોજનના શું, એવી બધી માહિતી લીધી હતી. ફરીથી આપણે આજે લેક્ચરને આગળ વધારીએ, હાઇડ્રોજન ચેપ્ટરને આગળ વધારીએ અને આપણે આજે ચર્ચા કરીએ હાઇડ્રોજનના સ્વરૂપો વિશે, જે આપણી ટેક્સ્ટ બુકની અંદર નથી એટલે આપણે લખશું. જો કે આખું ચેપ્ટર આપણે વ્યવસ્થિત નોટબુક બનાવીને જ લખશું, જેથી કરી અને ક્યાંય પ્રોબ્લેમ ન થાય. તો આજનો નવો ટોપિક છે મિત્રો આપણો હાઇડ્રોજનના સ્વરૂપો. હાઇડ્રોજનના સ્વરૂપો. અત્યાર સુધી આપણે જે વાત કરી હતી એની આગળ પહેલા એ હાઇડ્રોજનના સમસ્થાનિકો હતા. આ સ્વરૂપ છે. સ્વરૂપ અને સમસ્થાનિક બે અલગ વસ્તુ છે મિત્રો. સમસ્થાનિકની મેં તમને ડેફિનેશન લખાવી હતી, પરમાણુય ક્રમાંક સમાન હોય પણ પરમાણુય દળ અલગ હોય તો એને સમસ્થાનિક કહેવાય. આમાં સ્વરૂપ એટલે હાઇડ્રોજન જ હશે પણ અલગ અલગ સ્વરૂપે મળતો હશે, બરાબર. તો હાઇડ્રોજનના સ્વરૂપ કયા કયા કેટલા, તો કે પેલું ક્રિયાશીલતાના આધારે હાઇડ્રોજનના સ્વરૂપો. ક્રિયાશીલતાના આધારે હાઇડ્રોજનના સ્વરૂપો. મિત્રો ક્રિયાશીલતાના આધારે 3 પ્રકારના સ્વરૂપ છે હાઇડ્રોજનના. એક પરમાણુય હાઇડ્રોજન, એક છે નવજાત હાઇડ્રોજન અને એક છે શોષિત હાઇડ્રોજન. જો ક્રિયાશીલતાના આધારે હાઇડ્રોજનના સ્વરૂપોની વાત કરવામાં આવે તો 3 છે: પરમાણુય હાઇડ્રોજન, નવજાત હાઇડ્રોજન અને શોષિત હાઇડ્રોજન. કયા 3 પ્રકાર છે મિત્રો? પરમાણુય હાઇડ્રોજન, નવજાત હાઇડ્રોજન અને શોષિત હાઇડ્રોજન. રેડી, આગળ વધીએ. હવે આપણે એની અંદર વાત કરીએ એક પછી એક, કે પરમાણુય હાઇડ્રોજન એટલે શું, નવજાત એટલે શું અને શોષિત હાઇડ્રોજન એટલે શું. એમાં પહેલા આપણે ચર્ચા કરશું પરમાણુય હાઇડ્રોજન વિશે. મિત્રો આપણે જાણીએ છીએ કે વાતાવરણની અંદર જે હાઇડ્રોજન આપણને મળે એ આણ્વીય સ્વરૂપ વાળો છે, H2 છે. પરમાણુય સ્વરૂપ H નથી. તો હાઇડ્રોજન અણુનું વિયોજન થવાથી પરમાણુય હાઇડ્રોજન મળશે. હાઇડ્રોજન અણુનું વિયોજન થવાથી પરમાણુય હાઇડ્રોજન મળે. હાઇડ્રોજન જે હોય એ અણુ સ્વરૂપે હોય, એનું તમે વિયોજન કરો, તોડો તો તમને પરમાણુય હાઇડ્રોજન મળે. આ પરમાણુય હાઇડ્રોજન મિત્રો ખૂબ જ ઓછો સ્થાયી હોય અને એટલા માટે ખૂબ જ વધારે પ્રક્રિયાત્મક છે. તે ખૂબ જ ઓછો સ્થાયી હોય માટે તે ખૂબ જ વધારે પ્રતિક્રિયાત્મકતા ધરાવે છે. એની સક્રિયતા બહુ વધારે છે, કારણ કે બહુ ઓછો સ્થાયી છે. ફટાફટ કોઈ પણની સાથે જોડાય અને પ્રક્રિયા આપી દે, બરાબર. ખૂબ વધારે પ્રક્રિયાત્મક છે. હું છેલ્લે ઓર્ડર પણ લખાવીશ. એ મેળવવું હોય તો કેવી રીતના મેળવવામાં આવે, તો કે વાતાવરણના દબાણે તમારે હાઇડ્રોજનને લેવાનો. વાતાવરણના દબાણે હાઇડ્રોજનને એક ટ્યુબમાંથી પાસ કરવામાં આવે, બરાબર. એ ટ્યુબ આ ટાઈપની હોય અને એમાં ટંગસ્ટનના તાર લગાડેલા હોય. આ ટંગસ્ટનના તાર છે. હાઇડ્રોજનને વાતાવરણીય દબાણ હેઠળ લેવામાં આવે, એટલે કે વાતાવરણના દબાણમાં હાઇડ્રોજન લઈને ટ્યુબમાં દાખલ કરવામાં આવે. એ ટ્યુબની હારે શું કનેક્ટ કરેલું હોય મિત્રો, તો કે ટંગસ્ટનના તાર. અહીંયા એક
કોઇલ વિદ્યુતીય ચાપ લગાડેલી હોય અને વિદ્યુતીય ચાપ કહેવાય. મતલબ કે જ્યાં ઇલેક્ટ્રિસિટીને પાસ કરી અને બહુ મોટા વોલ્ટેજનો ઝટકો આપી શકાય. અહીંયાથી હાઇડ્રોજનને વાતાવરણીય દબાણે દાખલ કરશું, બરાબર, અને એને ટંગસ્ટનના તાર મારફતે વિદ્યુતીય ચાપમાંથી પસાર કરતા એનું હાઇડ્રોજન પરમાણુમાં વિભાજન થઈ જાય. આ અણુ સ્વરૂપ હતું, આ એનું પરમાણુય સ્વરૂપ છે અને પરમાણુય હાઇડ્રોજન કહેવાય. મતલબ એવો થયો કે તમે કાંઈ નથી કર્યું, હાઇડ્રોજન ગેસ લીધો, કઈ પરિસ્થિતિમાં, તો કે વાતાવરણીય દબાણે. તમે વિદ્યુતીય ચાપ છે એને ઝટકો માર્યો, એટલે કે શોર્ટ આપ્યો. લગભગ ત્યારે જનરેટ થાય ટેમ્પરેચર 3000 થી 5000 ડિગ્રી સેલ્સિયસ જેટલું. અને કન્વર્ઝન કોની અંદર થાય? હાઇડ્રોજન પરમાણુય સ્વરૂપની અંદર. આ પ્રક્રિયા માટે થતો એન્થાલ્પીનો ફેરફાર, ઉર્જાનો ફેરફાર, એ કેટલો હશે? તો કે લગભગ 435.90 કિલોજૂલ પર મોલ. 435.90 કિલોજૂલ પર મોલ, મતલબ કે બહુ વધારે ઉર્જા આપવી પડશે ત્યારે આ મોલેક્યુલ તૂટશે પર મોલ. એની વિદ્યુતીય ચાપની મદદથી તમે પરમાણુય હાઇડ્રોજન મેળવી શકો. આ પરમાણુય હાઇડ્રોજન કહેવાય. આણ્વીય હાઇડ્રોજનને વાતાવરણીય દબાણ હેઠળ એક ટ્યુબમાંથી પાસ કરવામાં આવે. જે ટ્યુબને કોની હારે કનેક્ટ કરેલી હોય? તો કે ટંગસ્ટનના તાર. એ ટંગસ્ટનના તારને કોની હારે જોડેલું હોય? તો કે વિદ્યુતીય ચાપ. એમાંથી ખૂબ ઊંચા વોલ્ટેજ પસાર થાય અને હાઇડ્રોજન નીકળે એટલે બ્રેક થઈ જાય અને એનું પરમાણુય સ્વરૂપ આપણને મળે, જે ખૂબ જ અસ્થાયી છે અને ખૂબ જ વધારે પ્રક્રિયાત્મક છે. બરાબર, આ વાત કરી મેં પરમાણુય હાઇડ્રોજન વિશે. હવે હું સેકન્ડ પોર્શન વિચારું, નવજાત હાઇડ્રોજન. નવજાત હાઇડ્રોજન. નવજાત હાઇડ્રોજન કે નવજાત હાઇડ્રોજન કોને કહેવાય? એનો મતલબ શું, એનો અર્થ શું? મિત્રો, નવજાત ઓક્સિજન છે, નવજાત હાઇડ્રોજન છે, આવા શબ્દો તમે સાંભળેલા હોય. તો કે નવજાતનો મતલબ આ થાય કે પ્રક્રિયા મિશ્રણમાં જે પ્રક્રિયક સાથે હાઇડ્રોજનની પ્રક્રિયા કરવાની હોય, જે પ્રક્રિયક સાથે હાઇડ્રોજનની પ્રક્રિયા કરવાની હોય તેની હાજરીમાં જ હાઇડ્રોજનને બનાવવામાં આવે ત્યારે જે હાઇડ્રોજન બને, જે હાઇડ્રોજન ઉત્પન્ન થાય ત્યારે તેને નવજાત હાઇડ્રોજન કહેવાય. મતલબ આ થયું કે ધારો કે મારે આ પાત્રમાં પ્રક્રિયા કરવી છે, આ પાત્રમાં કંઈક પ્રક્રિયકો મેં લીધા, ABC વોટેવર, આવા મેં પ્રક્રિયકો લીધા, અને આની હાજરીમાં જ હું અહીંયા કોઈ એક પ્રક્રિયા દ્વારા હાઇડ્રોજનને ઉત્પન્ન કરું અને એ જ ઉત્પન્ન થયેલું હાઇડ્રોજન ફટાફટ જો અહીંયા વપરાઈ જાય, કારણ કે આ પણ ખૂબ સક્રિય હોય નવજાત, તો આ પ્રકારના હાઇડ્રોજનને નવજાત હાઇડ્રોજન કહેવાય. પ્રક્રિયા મિશ્રણમાં જ્યાં એની જરૂર છે ત્યાં જ એને ઉત્પન્ન કરવામાં આવે. તો એવી રીતના પ્રક્રિયા મિશ્રણમાં જ ઉત્પન્ન થયેલા હાઇડ્રોજનને, કે જે પ્રક્રિયક સાથે ફટાફટ જોડાઈ જશે, અને શું કહેવાય? નવજાત હાઇડ્રોજન કહી શકાય. જેમ કે આપણે ઉદાહરણ લખીએ, ધારો કે આપણી આગળ એક KMnO4 હતું. એની અંદર આપણે હાઇડ્રોજન વાયુ પસાર કર્યો લઈને, અને પછી એમાં થોડુંક H2SO4 નાખ્યું, અને પછી આપણે ચેક કર્યું મિત્રો, તો કાંઈ ન થયું, પ્રક્રિયા થઈ જ નહીં. નહીતર શું થવું જોઈએ? કે નહીતર KMnO4 નો ગુલાબી રંગ છે એ દૂર થઈ જવો જોઈએ, કારણ કે +7 છે, હાઇડ્રોજન રિડક્શન કરતા એનું રિડક્શન થઈ જવું જોઈએ. પણ તમે અલગથી બનાવેલો હાઇડ્રોજન પાત્રમાં નાખ્યો, ઉમેરો, તો હાઇડ્રોજન આનું રિડક્શન કરી શક્યો નહીં. એસિડિક KMnO4 લેવામાં આવે, આ એસિડિક KMnO4 થયું, એમાં ઉપરથી હાઇડ્રોજન પાસ કરવામાં આવે તો હાઇડ્રોજન રિડક્શન કરી શકતો નથી, પ્રક્રિયા થતી નથી. પરંતુ હવે ધારો કે અમે આમ કર્યું હતું, પહેલા KMnO4 લીધું, પછી એમાં થોડુંક
H2SO4 નાખ્યું એટલે એસિડિક થઈ ગયું, પછી આમાં હાઇડ્રોજન દાખલ કર્યો ઉપરથી તો પ્રક્રિયા ન થઈ. હવે શું કર્યું તો કે આ જ પાત્રની અંદર આપણે ઝીંકનો ટુકડો નાખી દઈએ. શું નાખી દઈએ? ઝીંકનો ટુકડો. આ જે KMnO4 હતું એમાં H2SO4 હતું, હાઇડ્રોજન તમે એમાં H2 ના ફોર્મમાં એડ કર્યો તો જે પ્રક્રિયા કરી શકો નહીં. બરાબર. હવે આપણે આ જ પાત્રમાં શું નાખી દઈએ તો કે ઝીંકની પ્લેટ કે ડસ્ટ નાખી દઈએ તો ફટાફટ પ્રક્રિયા થશે. કારણ શું મિત્રો ખબર છે? તો કે ઝીંક શું કરશે તો કે H2SO4 સાથે પ્રક્રિયા કરી, અહીંયા હવે ઝીંક છે એ H2SO4 સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન ઉત્પન્ન કરશે. બરાબર. અને પોતે શેમાં કન્વર્ટ થઈ જશે તો ZnSO4. અહીંયા જે 2 ટાઈમ્સ હાઇડ્રોજન ઉત્પન્ન થશે એને નવજાત હાઇડ્રોજન કહેવાય. આણ્વીય સ્વરૂપ નહીં હોય, ઉત્પન્ન થશે એ ભેગો જ અહીંયા વપરાઈ જશે ને H2 બનવાનો ટાઈમ જ નહીં મળે. હવે જે નવજાત હાઇડ્રોજન છે એ પ્રક્રિયા આપશે KMnO4 સાથે. હવે KMnO4 નો રંગ દૂર થઈ જશે, ઝીંકની પટ્ટી નાખશો એટલે ઝીંકની પ્લેટ નાખશો એટલે H2SO4 તો હતું જ. હવે આ જે નવજાત હાઇડ્રોજન ઉત્પન્ન થયો એની સાથે પ્રક્રિયા આપશે અને એનું રિડક્શન કરી નાખશે K2SO4 MnSO4 પ્લસ H2O. આની અંદર K2SO4 પ્લસ MnSO4 જે +7 વાળું હતું આનું રિડક્શન અહીંયા +2 માં થઈ ગયું, રિડક્શન કરી નાખશે. પ્રક્રિયાને સંતુલિત કરું તો 2 3 10 આવે, અહીંયા 2 આવે, અહીંયા 3 આવે, અહીંયા 10 આવે અને આગળ 2 અહીંયા આવશે 2 અને 8, 2 અને 8. અને મિત્રો તો આવી રીતના આપણે પ્રક્રિયાને સમજીએ, મતલબ ખબર પડી ગઈ. પહેલા આપણે KMnO4 ને H2SO4 નું મિશ્રણ લીધું, એમાં હાઇડ્રોજન વાયુ ઉપરથી બનાવીને મૂક્યું આણ્વીય સ્વરૂપ, તો પ્રક્રિયા ન થઈ, ગુલાબી રંગ દૂર ન થયો KMnO4 નો, કારણ કે પ્રક્રિયા થાય તો ગુલાબી રંગ દૂર થઈ જાય, કારણ કે આના ગુલાબી રંગ હોય Mn+2 નો ન હોય. હવે શું થયું તો કે તમે એ જ પાત્રમાં ઝીંક નાખી દીધો થોડોક, તો ઝીંકે H2SO4 સાથે પ્રક્રિયા કરીને પાત્રની અંદર હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયો, હાઇડ્રોજન ઉત્પન્ન થયો. જે હાઇડ્રોજનને નવજાત હાઇડ્રોજન કહેવાય, બ્રેકેટમાં પૂરી રાખવાનો, મતલબ કે એને આમ લખવાનો, કારણ કે ખૂબ જ સક્રિય હોય એ પણ પરમાણ્વીય કરતા ઓછો. હવે આ સહી ફટાફટ KMnO4 નું રિડક્શન કરી નાખશે અને KMnO4 નો રંગ દૂર થશે. આ નવજાત હાઇડ્રોજનની પ્રક્રિયા આપી. એટલે તમને હવે સમજાઈ ગયું હશે કે જે પાત્રમાં આપણે પ્રક્રિયા કરી હતી એ જ પાત્રમાં હાઇડ્રોજન ઉત્પન્ન કરવામાં આવ્યો. આણે પ્રક્રિયા નથી આપી, પ્રક્રિયા આણે આપી. કેમ થયું તો કે એ પાત્રમાં જ આપણે ઝીંક નાખીને બનાવી નાખ્યો H2SO4 સાથેની પ્રક્રિયાથી બનાવી નાખ્યો પરમાણ્વીય હાઇડ્રોજન. એ જ પરમાણ્વીય હાઇડ્રોજન ડાયરેક્ટ વપરાઈ ગયો. રેડી મિત્રો? તો એક આ યાદ રાખજો. અને એના પછીનો પ્રકાર છે શોષિત હાઇડ્રોજન. નવજાત પણ ખૂબ જ સક્રિય હોય પણ પરમાણ્વીય કરતા ઓછો. એ પ્રક્રિયાના પાત્રમાં જ પ્રક્રિયકોની હાજરીમાં ઉત્પન્ન કરવામાં આવે. જ્યાં પ્રક્રિયકો હતા KMnO4 ને એની હાજરીમાં જ આપણે એને ઉત્પન્ન કર્યો. ત્રીજો ટાઈપ છે, પ્રકાર છે એ શોષિત હાઇડ્રોજન છે. મિત્રો હાઇડ્રોજનને સક્રિય કરવા માટે આપણે જોઈએ જ છીએ કે ઘણી બધી રીતે H2 ને આપણે લઈ જઈએ, ખાલી H2 ને, તો એ નિષ્ક્રિય છે, એટલો બધો સક્રિય નથી. તો એને શું હોય તો કે એને ધાતુની સપાટી ઉપર શોષી લેવામાં આવે. ધાતુની સપાટી છે એની ઉપર હાઇડ્રોજનને શોષી લેવામાં આવે. અહીંયા હાઇડ્રોજનને શોષી લેવામાં આવે. હવે એને શોષણ કરી લીધા પછી જે હાઇડ્રોજન બચે એને શોષિત હાઇડ્રોજન કહેવાય. હવે અહીંયા જે હાઇડ્રોજન ટ્રેપ થયું એને શોષિત હાઇડ્રોજન કહેવાય, જે મોટા ભાગે ઉદ્દીપક તરીકે વપરાય, ધાતુ દ્વારા શોષાયેલો હોય. આ પ્રકારનો હાઇડ્રોજન એ ધાતુ દ્વારા શોષાયેલ હોય, ધાતુની સપાટી પર એનું શોષણ કરી લીધું હોય. બરાબર. એમાં અંદરની સપાટી કરતા બહારની સપાટીએ વધારે શોષણ થાય. તેમાં ધાતુની અંદરની સપાટી કરતા બહારની સપાટી ઉપર વધારે શોષણ થાય. મતલબ કે થોડોક જ હાઇડ્રોજન સપાટીની અંદર જઈ શકે, બાકી બધું હાઇડ્રોજન સપાટી ઉપર શોષાઈ જાય. બરાબર. અને આમાં આપણે ઉદાહરણ તો લખ્યું, આપણે લખીએ Ni/H2. આનો મતલબ એ જ થયો કે નિકલની સપાટી ઉપર શોષિત કરેલો હાઇડ્રોજન. આપણે એમ લખીએ Pt/H2. આનો મતલબ એ જ થયો પ્લેટિનમની સપાટી પર શોષિત કરેલો હાઇડ્રોજન જે સક્રિય થઈ જાય. હવે હું આના આધારે ક્રિયાશીલતા કહું તો આવી રીતના હોય ક્રિયાશીલતા.
સૌથી વધારે ક્રિયાશીલ હોય પરમાણ્વીય હાઇડ્રોજન, એનાથી થોડોક ઓછો હોય નવજાત હાઇડ્રોજન, અને એનાથી ઓછો હોય શોષિત હાઇડ્રોજન. સૌથી વધારે ક્રિયાશીલ, સૌથી વધારે સક્રિય કોણ છે? તો કે ભાઈ પરમાણ્વીય હાઇડ્રોજન, પછી નવજાત અને પછી શોષિત. ક્રિયાશીલતાના આધારે હાઇડ્રોજનના 3 સ્વરૂપ, નવજાત, પરમાણ્વીય અને શોષિત. જેમાં સૌથી વધારે સક્રિય નવજાત, પરમાણ્વીય, પછી નવજાત અને પછી શોષિત. હવે આપણે જે બીજો આધાર લેશું હાઇડ્રોજનના સ્વરૂપને અલગ કરવા માટેનું, એ હશે ઓક્સિડેશન આંકના આધારે. હાઇડ્રોજનના સ્વરૂપો, એમાં મિત્રો 3 સ્વરૂપ છે. પેલું છે પ્રોટોન, પછી હાઇડ્રાઇડ અને હાઇડ્રોજન પરમાણુ. પ્રોટોન, હાઇડ્રાઇડ અને હાઇડ્રોજન પરમાણુ. પ્રોટોન, હાઇડ્રાઇડ અને હાઇડ્રોજન પરમાણુ સમજીએ. આને દર્શાવવા માટે H+ વપરાય સંજ્ઞા, આને દર્શાવવા માટે H- સંજ્ઞા વપરાય, અને દર્શાવવા માટે ખાલી H વપરાય. હવે આનો ઓક્સિડેશન આંક શું થાય? તો કે +1. અહીંયા હું ઓક્સિડેશન આંક લખું તો +1 થાય. અહીંયા ઓક્સિડેશન આંક લખું તો શું થાય? -1. અને અહીંયા ઓક્સિડેશન આંક 0. હવે આમાં હું ધારો કે પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યા લઉં તો કેટલી થાય? તો કે પરમાણુ ક્રમાંક તો બધામાં એક જ છે, તો નંબર ઓફ પ્રોટોન ને નંબર ઓફ ઇલેક્ટ્રોન ને નંબર ઓફ ન્યુટ્રોનની સરખામણી કરીએ તો પ્રોટોન તો ઓલવેઝ એક જ રહેવાનો છે, ન્યુટ્રોન તો કે 0, કારણ કે ન્યુટ્રોન તો આમાં છે જ નહીં, પ્રોટિયમ છે, બરાબર. ઇલેક્ટ્રોન તો કે એક હોય પણ નીકળી ગયો એટલે 0. આની આગળ ઇલેક્ટ્રોન પણ નથી. આને જોઈએ નંબર ઓફ પ્રોટોન કેટલા, નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા, નંબર ઓફ ન્યુટ્રોન કેટલા. પ્રોટોન 1, ન્યુટ્રોન છે જ નહીં. ઇલેક્ટ્રોન 1 હતો ને 1 મેળવ્યો એટલે 2. અને આની અંદર હું વાત કરું તો અહીંયા પ્રોટોન કેટલા, ન્યુટ્રોન કેટલા, ઇલેક્ટ્રોન કેટલા. પ્રોટોન 1, કારણ કે એ તો એક જ રહે પરમાણ્વીય ક્રમાંકના આધારે, કાંઈ નથી લખ્યું તો દળ 1 હોય, પ્રોટિયમ છે. ઇલેક્ટ્રોન 1 અને ન્યુટ્રોન 0, ન્યુટ્રોન તો છે જ નહીં. આમાં ખાલી એક પ્રોટોન જ હોવાના કારણે જો બીજું કાંઈ છે નહીં, એટલા માટે H+ ને પ્રોટોન કહેવાય. આમાં બધામાં જો બીજું કંઈક છે, ખાલી એક જ પ્રોટોન હોવાના કારણે H+ ને પ્રોટોન કહેવાય. મિત્રો હવે તમને સમજી જાજો કે પ્રોટોન એટલે હાઇડ્રોજન પ્લસ શા માટે? કારણ કે એમાં એક જ વસ્તુ છે, ખાલી એક પ્રોટોન, માટેને પ્રોટોન તરીકે સ્વીકારેલો હોય. હવે આને કેવી રીતના બનાવી શકાય? તો કે પરમાણ્વીય હાઇડ્રોજનના ઓક્સિડેશનથી, કારણ કે ઇલેક્ટ્રોન દૂર કરે એટલે ઓક્સિડેશન જેવું કહેવાય, પરમાણ્વીય હાઇડ્રોજનના ઓક્સિડેશનથી. હા, જલીય અવસ્થામાં જો આપણે લઈએ તો H+ એકલું તો ક્યાંય છે જ નહીં. જલીય અવસ્થામાં H+ છે એ પાણી સાથે જોડાઈ જાય અને શું બનાવી દઈએ? H3O+, જેને કહેવાય હાઇડ્રોનિયમ આયન. આયન અથવા તો આમ H+ × H2O n ટાઈમ્સ. એ મેક્સિમમ 4 પાણીના અણુ સાથે જોડાઈ શકે. એટલે અહીંયા મેં 1 સાથે જોડ્યો હોય, પછી 2 સાથે જોડો, 3 સાથે જોડો, 4 સાથે જોડો, જોડાઈ શકે, બરાબર. આ કેવી રીતના મળશે? આ ઓક્સિડેશનથી મળ્યો, આ રિડક્શનથી મળશે. પરમાણ્વીય હાઇડ્રોજનમાં તમે ઇલેક્ટ્રોન દાખલ કરી દો તો H- બની જાય, બરાબર. અને હવે એ શું થઈ ગયું? તો કે ખરેખર આની રચના 1s2 થઈ ગઈ છે, લગભગ કોના જેવી દેખાય? હિલિયમ જેવી, એટલે સ્થાયી થઈ જાય. અને આની માટેની વાત કઈ રીતથી કે તમારે આના માટે શું કરવું પડે? તો કે આણ્વીય હાઇડ્રોજન લઈ એનું ઊંચા તાપમાને વિયોજન કરવું પડે, વિદ્યુત ચાપ થઈને તોડવું પડે, એટલે તમને પરમાણ્વીય હાઇડ્રોજન મળી જાય. રેડી મિત્રો? તો એક આ વાત યાદ રાખજો, ઓક્સિડેશન આંકના આધારે 3 સ્વરૂપ કયા? પ્રોટોન, હાઇડ્રાઇડ અને હાઇડ્રોનિયમ આયન. પ્રોટોનને
H પ્લસ કહેવાય. શા માટે પ્રોટોન H પ્લસ છે કે H પ્લસ પ્રોટોન છે? તો કે એમાં ખાલી એક જ પ્રોટોન છે, એટલે એમાં ન્યુટ્રોન નથી, એમાં ઇલેક્ટ્રોન નથી, એટલે જ એનું નામ પ્રોટોન પડ્યું છે મિત્રો. રેડી, આગળ વધીએ. ત્રીજા પ્રકારે આપણે હાઇડ્રોજનનું વર્ગીકરણ કરવાનો પ્રયત્ન કરીએ તો કેવી રીતના કરી શકાય? બરાબર, સ્વરૂપનું એ આવશે કેન્દ્રીય સ્થાનના આધારે. કેન્દ્રીય સ્થાનના આધારે. આના આધારે મિત્રો બે પ્રકારના હાઇડ્રોજન હોય, ઓર્થો હાઇડ્રોજન અને પેરા હાઇડ્રોજન. બે પ્રકાર है. એકોર્ડિંગ ટુ ધી નીટ એન્ડ JEE આ વધારે કામનું છે. કેન્દ્રીય સ્થાનના આધારે હાઇડ્રોજનના પ્રકાર ઓર્થો હાઇડ્રોજન અને પેરા હાઇડ્રોજન. બે પ્રકાર છે મિત્રો, ઓર્થો હાઇડ્રોજન અને પેરા હાઇડ્રોજન. યસ, ઓર્થો હાઇડ્રોજનની ડેફિનેશન લખીએ તો બંને કેન્દ્રોની ફરતે, સમજાવું હમણાં, પ્રોટોનની સ્પિન બરાબર લખ્યું, પ્રોટોનની સ્પિન બંને કેન્દ્રોની ફરતે પ્રોટોનની સ્પિન સમાન હોય, એક જ દિશામાં હોય. તો તેને ઓર્થો હાઇડ્રોજન કહેવાય. મતલબ આમ H2 છે એટલે આ એક હાઇડ્રોજન છે ને બીજું એક હાઇડ્રોજન છે. આનું જે કેન્દ્ર છે, ધારો કે આનું કેન્દ્ર કહી દો અને આને કેન્દ્ર કહી દો, આ કેન્દ્ર છે બે. આ કેન્દ્રનું ભ્રમણ ધારો કે ક્લોકવાઇઝ હોય, આનું એ ક્લોકવાઇઝ હોય, કારણ કે કેન્દ્રમાં તો ખાલી પ્રોટોન જ છે, ન્યુટ્રોન તો છે નહીં હાઇડ્રોજન આગળ. તો બે જો સમાન દિશામાં ભ્રમણ કરતા હોય અથવા તો આમ હોય, આ કેન્દ્ર આ પણ કેન્દ્ર, કાં તો બે એન્ટી ક્લોકવાઇઝ ભ્રમણ કરતા હોય પણ દિશા સમાન હોય, કાં બે ક્લોકવાઇઝ ને કાં બે એન્ટી ક્લોકવાઇઝ, તો આને ઓર્થો હાઇડ્રોજન કહેવાય. સમજાણું? બેયના કેન્દ્ર સમાન દિશામાં ભ્રમણ કરતા હોય, ધારો કે આનું ક્લોકવાઇઝ હોય અને આનું ક્લોકવાઇઝ હોય, અથવા તો આનું એન્ટી ક્લોકવાઇઝ ને આનું એન્ટી ક્લોકવાઇઝ હોય, ઘડિયાળના કાંટાની દિશામાં અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં બે સમાન હોય, કાં આ ટાઈપનું હોય ને કાં આ ટાઈપનું હોય, તેને ઓર્થો હાઇડ્રોજન કહેવાય. આમાં શું હશે તો કે બંને કેન્દ્રોની સ્પિન, બંને કેન્દ્રોની પ્રોટોનની સ્પિન બે એક જ થયું, અલગ હોય, એટલે કે વિરુદ્ધ દિશામાં હોય. તો તેને પેરા હાઇડ્રોજન કહે છે. એમાં શું હશે તો કે H2 જ હશે, પણ એમાં હાઇડ્રોજનના પરમાણુનું જે કેન્દ્ર હશે, આ એ કેન્દ્ર છે ને આ એ કેન્દ્ર જ છે. ધારો કે આ ક્લોકવાઇઝ ભ્રમણ કરતું હોય તો આ એન્ટી ક્લોકવાઇઝ હોય, તો પેરા. સેમ થિંગ, એક પોસિબિલિટી આ પણ છે, હાઇડ્રોજન જ છે મિત્રો, આ બે કેન્દ્ર છે, એમાં પ્રોટોન છે. ધારો કે આ એન્ટી ક્લોકવાઇઝ હોય, આ ક્લોકવાઇઝ હોય, તો પેરા હાઇડ્રોજન કહેવાય. આ પણ પેરા है, આ પણ પેરા है. ખૂબ જ અગત્યનું છે. જો પ્રોટોનની સ્પિન કે કેન્દ્રની સ્પિન સમાન હોય બે હાઇડ્રોજનમાં તો ઓર્થો હાઇડ્રોજન. પછી બે ક્લોકવાઇઝ હોઈ શકે, બે એન્ટી ક્લોકવાઇઝ હોઈ શકે. જો વિરુદ્ધ હોય, ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ અથવા તો એન્ટી ક્લોકવાઇઝ ક્લોકવાઇઝ, તેને પેરા હાઇડ્રોજન કહેવાય. શું કહેવાય મિત્રો? પેરા હાઇડ્રોજન કહી શકાય. આગળ લખીએ થોડુંક આના વિશે, ઓર્થો અને પેરા હાઇડ્રોજન વિશે, કારણ કે કામનું છે.
મિત્રો સામાન્ય H2A ઓર્થો અને પેરા હાઇડ્રોજનનું સંતુલિત મિશ્રણ છે. મતલબ કે બે છે એની અંદર, ઓર્થો હાઇડ્રોજન પણ છે અને પેરા હાઇડ્રોજન પણ છે. સંતુલિત મિશ્રણનો મતલબ એ થયો કે બે સ્વરૂપ છે, ઓર્થો હાઇડ્રોજન સ્વરૂપ પણ છે, પેરા હાઇડ્રોજન સ્વરૂપ પણ છે. બે ઇન્ટરકન્વર્ટેબલ છે, ઓર્થોનું પેરા બને અને પેરાનું ઓર્થો બને. યસ, ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ કરે. ઓર્થોનું ટેમ્પરેચર ઘટાડો તો પેરા બની જાય, પેરાનું ટેમ્પરેચર વધારો તો ઓર્થો બની જાય. યસ, 0 કેલ્વિન તાપમાને હાઇડ્રોજનમાં મોટે ભાગે પેરા હાઇડ્રોજન અસ્તિત્વમાં હોય છે. તો પછી એમાં પેરા હાઇડ્રોજન મોટા ભાગે હોય 0 કેલ્વિન તાપમાને, બરાબર, કે જે સ્થાયી છે. પેરા વધારે સ્થાયી છે 0 કેલ્વિન તાપમાને. આ યાદ રાખવાનું છે. પછી એક બીજી વાત આ કે હવાના પ્રવાહીકરણ જેટલા તાપમાને ઓર્થો હાઇડ્રોજન અને પેરા હાઇડ્રોજનનો ગુણોત્તર 1:1 હોય. હવાના પ્રવાહીકરણ જેટલા તાપમાને ઓર્થો હાઇડ્રોજન અને પેરા હાઇડ્રોજન નો ગુણોત્તર 1:1 હોય. એટલે કે 50-50% હોય. જો હવાનું પ્રવાહીકરણ થાય એટલા તાપમાને તમે લઈ જાઓ, જે તાપમાને હવાનું પ્રવાહીકરણ થાય એ તાપમાને તમે આ હાઇડ્રોજનને લઈ જાઓ તો એ તાપમાને એમાં ઓર્થો અને પેરા બે 1:1 હોય. મતલબ કે 50-50% હોય. 50% ઓર્થો હોય ને 50% પેરા હોય. હા, પણ સામાન્ય તાપમાને એટલે કે ઓરડાના તાપમાને RTA રૂમ ટેમ્પરેચર RT એ ઓર્થો અને પેરા હાઇડ્રોજન 3:1 ગુણોત્તરમાં હોય. ઓર્થો હાઇડ્રોજન અને પેરા હાઇડ્રોજન નો ગુણોત્તર 3:1 હોય તો ઓર્થો વધારે હોય. સામાન્ય તાપમાને ઓરડાના તાપમાને કોણ વધારે હોય? ઓર્થો. 3:1 મતલબ કે 75:25 થાય. 3:1 નો મતલબ એવો થયો કે 75% હોય આ ત્યારે ઓલો 25% હોય. ઓર્થો 75% હોય ત્યારે આ 25% હોય પેરા. એ કયા તાપમાને? સામાન્ય તાપમાને 3:1 ઓર્થો અને પેરા હોય. બરાબર, રેડી? તમે ખૂબ ઊંચું તાપમાન ધારો કે લઈ જાઓ, આપણે એમ નહીં કહ્યું કે તાપમાન વધારીએ એટલે પેરામાંથી ઓર્થો બને. તમે ગમે એટલું તાપમાન ઊંચું લઈ જાઓ, 3:1 થી વધારે ઓર્થો પેરાનો રેશિયો શક્ય નથી. સમજાણું? ખૂબ ઊંચા તાપમાને પણ ઓર્થો હાઇડ્રોજન અને પેરા હાઇડ્રોજન નો ગુણોત્તર 3:1 થી વધતો નથી. મતલબ કે તમે એમ કે હજી હીટ કરીએ અને આપણે હજી વધારે ઓર્થો શુદ્ધ મેળવી શકીએ તો નહીં મિત્રો, ન મળે. તમે ગમે એટલો હીટ કરો 3:1 થી વધારે પ્રમાણ તમને ઓર્થોનું મળે નહીં. આ વાત યાદ રાખવાની. બધા જ મુદ્દાઓ અગત્યના છે. આ બહુ પૂછાય છે. સામાન્ય તાપમાને ઓર્થો પેરાનું પ્રમાણ ઓર્થો 75% ઓલો 25% 3:1 પ્રમાણમાં હોય મિત્રો. આનો મતલબ એવો થયો કે સામાન્ય હાઇડ્રોજનને ખૂબ નીચા તાપમાને ઠંડો કરતા સામાન્ય હાઇડ્રોજનને ખૂબ નીચા એટલે કે 20 કેલ્વિન, લગભગ 20 કેલ્વિન, લગભગ 20 કેલ્વિન ખૂબ નીચા તાપમાને ઠંડો કરતા, ખૂબ નીચા તાપમાને ઠંડો કર્યો ને, ઠંડો કરી એટલે પેરા વધારે મળે. નીચા તાપમાને ઠંડો કરતા શુદ્ધ પેરા હાઇડ્રોજન મેળવી શકાય.
પરંતુ 75% વધારે ક્યારેય ઓર્થો મેળવી શકાતો નથી. ઓર્થો હાઇડ્રોજન 75, પરંતુ શુદ્ધ પેરા હાઇડ્રોજન મેળવી શકાય, પરંતુ 75% વધારે ઓર્થો હાઇડ્રોજન મળતો નથી, મેળવી શકાતો નથી. મતલબ કે ઠંડો કરશો તમે 20 કેલ્વિન તો તમને શુદ્ધ પેરા મળશે. આ તમને શુદ્ધ મળી શકે 20 કેલ્વિન સુધી લઈ જાવ તો, પણ તમને ગમે એટલું હીટ કરો આ તમને ક્યારેય 100% નહીં મળે. આ 100% મળે 20 કેલ્વિને, આ તમને ક્યારેય 100% મળે. 75%થી વધારે મળે જ નહીં. તમે ગમે એટલું ઊંચા તાપમાને ગરમ કરો. એક આ વાત યાદ રાખવાની, ઓરડાના તાપમાને 75 એમ 25 હોય, પછી તમે ગમે એટલો હીટ કરો 75 થી વધારે ઓર્થો ક્યારેય મળે જ નહીં. પણ ઠંડો કરો તો તમને શુદ્ધ પેરા મળે. સમજાય છે? ઓર્થોને ઠંડો કરો તો પેરા મળે, પેરાને ઠંડો કરો તો શું મળે? ઓર્થો. પણ સામાન્ય તાપમાને, ઓરડાના તાપમાને બે હોય, આ 75% હોય, આ 25% હોય. બરાબર? આ યાદ રાખજો. તો આ ખૂબ જ અગત્યનું હતું, ઓર્થો હાઇડ્રોજન અને પેરા હાઇડ્રોજન. કેન્દ્રીય સ્થાનના આધારે તમે વર્ગીકરણ કરવાનો પ્રયત્ન કરો તો આવી રીતના મિત્રો કરી શકાય. જે આપણે જોઈ ગયા કે હાઇડ્રોજનના સ્વરૂપો કેટલા કેટલા છે, ઓર્થો હાઇડ્રોજન, પેરા હાઇડ્રોજન વગેરેને આપણે ચર્ચા કરી. રેડી? હવે આપણે આગળની વાત કરીએ અને એની અંદર આપણે સ્ટડી કરશું ડાયહાઇડ્રોજનની બનાવટ. રેડી? આ ખાસ હતું. ડાયહાઇડ્રોજનની બનાવટ. પહેલા આપણે ભણશું પ્રયોગશાળામાં ડાયહાઇડ્રોજનની બનાવટ. તો પ્રયોગશાળામાં તમારે ડાયહાઇડ્રોજન બનાવવું હોય તો તમે કેવી રીતના બનાવી શકો. પ્રયોગશાળામાં ડાયહાઇડ્રોજનની બનાવટ સમજીએ. પહેલું છે એની અંદર પહેલી ટેકનિક, સામાન્ય રીતે દાણાદાર ઝીંક લઈ એની મંદ HCl સાથેની પ્રક્રિયા કરવાથી ડાયહાઇડ્રોજન મળી શકે. સામાન્ય રીતે દાણાદાર ઝીંકની મંદ HCl સાથેની પ્રક્રિયાથી ડાયહાઇડ્રોજન મળે. ડાયહાઇડ્રોજન એટલે H2. ધારો કે આપણે ઝીંક લીધું સોલિડ ફોર્મમાં, દાણાદાર ફોર્મમાં, એની પ્રક્રિયા આપણે ડાયલ્યુટ HCl સાથે કરી, મંદ HCl સાથે. HCl આપણને શું આપે તો કે H+ અને Cl-, 2HCl ટૂંકમાં. આખી પ્રક્રિયા આવી હશે. અહીંયાથી શું મુક્ત થઈ જશે? હાઇડ્રોજન, અને મળશે H2 ગેસ, અને આનું પરિવર્તન થશે Zn+2 માં, જે દ્રાવણમાં જતો રહેશે. ઇન શોર્ટ H2 ગેસ મળશે અને ZnCl2 નું દ્રાવણ મળશે. આખી પ્રક્રિયા આવી હશે. રેડી મિત્રો? રેડી? આપણી ટેક્સ્ટ બુકની અંદર બીજી બનાવટ આવી આપી છે. ઝીંકની જલીય આલ્કલી સાથેની પ્રક્રિયાથી પણ ડાયહાઇડ્રોજન ઉત્પન્ન કરી શકાય. ઝીંકની જલીય આલ્કલી એટલે કે પાણીવાળું બેઝ સાથેની પ્રક્રિયાથી પણ ડાયહાઇડ્રોજન મળી શકે. મેળવી શકાય, ઉત્પન્ન કરી શકાય, બધું સેમ. જેમ કે ઝીંક સોલિડ લીધું તમે, એની તમે જલીય આલ્કલી સાથે કોઈ પણ આલ્કલી લીધો, ધારો કે મેં NaOH બેઝ લીધો, જલીય આલ્કલી, એની સાથે મેં પ્રક્રિયા કરી તો મને મળશે મિત્રો એક તો ડાયહાઇડ્રોજન ગેસ ને Na2ZnO2. અહીંયા મારે લેવા પડશે આ 2 વખત. હવે Na2ZnO2 છે એનું દ્રાવણ મળશે જેને સોડિયમ ઝિંકેટ કહેવાય. HU લખ્યું, આનું નામ થાય સોડિયમ ઝિંકેટ.
શું નામ થાય એનું? સોડિયમ ઝિંકેટ Na2ZnO2. અને હજી એક પદ્ધતિ છે મિત્રો પ્રયોગશાળામાં હાઇડ્રોજન બનાવવાની, જે આપણે સિલેબસની અંદર નથી પણ તમે લખી નાખજો. H2SO4 Zn ની એટલે કે ઝિંકની મંદ H2SO4 સાથેની પ્રક્રિયાથી H2 ઉત્પન્ન થાય, બને જે કાંઈ લખો એ. જેમ કે ઝિંક સોલિડ લઉં, એની પ્રક્રિયા હું H2SO4 સાથે કરું, aqueous મંદ, તો મને શું મળશે? તો કે સેમ વસ્તુ મળશે મને. અહીંયા ડાયહાઇડ્રોજન ગેસ રિલીઝ થશે, બીજો મળશે ZnSO4 નું દ્રાવણ, ઝિંક સલ્ફેટ, ઝિંક ક્લોરાઇડ, અહીંયા ઝિંક સલ્ફેટ. બરાબર. અહીંયા શુદ્ધ ઝિંક ન વપરાય, કારણ કે અહીંયા શુદ્ધ ઝિંક વપરાતો નથી, યાદ રાખજો. કારણ કે શુદ્ધ ઝિંક સાથેની H2SO4 ની પ્રક્રિયા ધીમી છે, કારણ કે શુદ્ધ ઝિંક સાથે H2SO4 ની પ્રક્રિયા ખૂબ ધીમી છે. યાદ રાખવાનું. અને યાદ રાખજો અહીંયા સાંદ્ર H2SO4 ન વપરાય. આમાં સાંદ્ર H2SO4 પણ ન વાપરી શકાય, નહીં તો હાઇડ્રોજન ઉત્પન્ન થવાના બદલે SO2 ઉત્પન્ન થાય. આમાં જ લખજો, અહીં સાંદ્ર કે જલદ H2SO4 ન વપરાય, અહીં સાંદ્ર કે જલદ H2SO4 ન વપરાય, નહીતર H2 ના બદલે SO2 ઉત્પન્ન થાય. બસ આટલું મંદ રાખવાનું ટૂંકમાં. રેડી મિત્રો? આ પણ મંદ હતો, આ પણ મંદ. આ શુદ્ધ લ્યો તો શું પ્રોબ્લેમ થાય? તો કે શુદ્ધ ઝિંક સાથે H2SO4 ની પ્રક્રિયા ધીમી છે. આ સાંદ્ર લ્યો તો શું થાય? તો કે સાંદ્ર લેવામાં આવે, જલદ લેવામાં આવે, કોન્સન્ટ્રેટેડ, તો H2 ઉત્પન્ન થવાના બદલે SO2 ઉત્પન્ન થઈ જાય. આ એક યાદ રાખવાનું. ત્રીજી ટેકનિક હતી જે લેબોરેટરીની અંદર ઝિંક બનાવવા માટે ઉપયોગમાં લઈ શકાય, એ આપણે અહીંયા રાઇટ ડાઉન કરી નાખી. આગળ વધીએ. હવે આપણે વ્યાપારિક ઉત્પાદન તરફ વાત કરીએ. ઉદ્યોગોમાં અથવા તો વ્યાપારિક ઉત્પાદન. ઉદ્યોગોમાં અથવા તો વ્યાપારિક રીતે ડાયહાઇડ્રોજન કેવી રીતના બનાવી શકાય? બરાબર. એટલે આને ઔદ્યોગિક ઉત્પાદન જ કહેવાય. એટલે કે જથ્થાબંધ બનાવીને વેચવો હોય તો કેવી રીતના બનાવવામાં આવે ઇન્ડસ્ટ્રીની અંદર, ઉદ્યોગની અંદર. પેલું છે મિત્રો, પ્લેટિનમના વિદ્યુત ધ્રુવ વડે એસિડિક પાણીનું વિદ્યુત વિભાજન કરવાથી ડાયહાઇડ્રોજન મળે. પ્લેટિનમના વિદ્યુત ધ્રુવ વડે એસિડિક પાણીનું વિદ્યુત વિભાજન કરતા ડાયહાઇડ્રોજન મળે. જેમ કે તમે H2O લિક્વિડ લીધું હોય, મફતમાં મળે, એને વિદ્યુત વિભાજન કરો, કયો વિદ્યુત ધ્રુવ વાપરીને? પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ. નિષ્ક્રિય છે એટલા માટે. અને અલ્પ માત્રામાં થોડુંક એસિડ નાખી દઈએ, બેઝ પણ યુઝ કરી શકાય. આપણી ટેક્સ્ટબુકમાં એસિડ લખ્યું પણ બેઝ પણ યુઝ કરી શકાય. વિદ્યુત વિભાજન થઈને તમને મળશે બે ગેસ, H2 ગેસ
એટલે O2 ગેસ. O2 મળ્યો એટલે મારે 2 લખવું પડશે, આ 2 મળશે. આ કેથોડ ઉપર મળે, આ એનોડ ઉપર મળે. રેડી મિત્રો? યાદ રાખજો, આ પહેલી ટેકનિક. જથ્થાબંધ હાઇડ્રોજન બનાવવો હોય તો પાણી લઈ એમાં થોડુંક એસિડ કે બેઝ નાખી, જનરલી એસિડિક બનાવવામાં આવે, અને પ્લેટિનમના વિદ્યુત ધ્રુવ વડે વિદ્યુત વિભાજન કરવામાં આવે એટલે એનોડ ઉપર O2 મળે, કેથોડ ઉપર H2 મળે. રેડી? બીજું, બેરિયમ હાઇડ્રોક્સાઇડના ગરમ જલીય દ્રાવણનું બેરિયમ હાઇડ્રોક્સાઇડના ગરમ જલીય દ્રાવણનું બેરિયમ હાઇડ્રોક્સાઇડનું ગરમ દ્રાવણ લેવાનું, જલીય દ્રાવણ લેવાનું, એનું નિકલના અથવા તો પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો વડે વિદ્યુત વિભાજન કરવાથી નિકલ, એમાં નિકલ લખ્યું પણ બેથી કરી શકાય, અથવા પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો વડે વિદ્યુત વિભાજન કરવાથી અતિ શુદ્ધતા વાળો ડાયહાઇડ્રોજન મળે. 99.95% થી પણ વધારે અતિ શુદ્ધતા વાળો ડાયહાઇડ્રોજન મળે. આટલી શુદ્ધતા વાળો 99.95% થી પણ વધારે શુદ્ધ મળે મિત્રો. બરાબર? શું લેવાનું આ માટે તમારે? તો કે બેરિયમ હાઇડ્રોક્સાઇડનું જલીય દ્રાવણ. બેરિયમ હાઇડ્રોક્સાઇડ એટલે હવે શું તમે જાણો જ છો, BaOH ટ્વાઇસ. બરાબર? કયું? BaOH ટ્વાઇસ. આનું ગરમ જલીય દ્રાવણ લેવાનું, એનું નિકલ અથવા તો પ્લેટિનમના વિદ્યુત ધ્રુવ વડે વિદ્યુત વિભાજન કરવાનું, તો તમને જે હાઇડ્રોજન મળે. બીજું શું મળે એની આપણે અત્યારે ચર્ચા નથી કરતા. એ અતિ શુદ્ધ હોય, એ 99.95% કરતાં પણ વધારે શુદ્ધતા ધરાવે. ટીક મારજો, આ પૂછાય. અતિ શુદ્ધતા વાળો એટલે કે 99.95% થી પણ શુદ્ધ તમારે હાઇડ્રોજન બનાવવો હોય તો કઈ ટેકનિક યુઝ કરી શકાય. બાકી એક વસ્તુ આવી યાદ રાખજો, હાઇડ્રોજન વાયુના શુદ્ધિકરણ માટે ગિરબિટોલ અવશોષણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે. હાઇડ્રોજન વાયુના શુદ્ધિકરણ માટે ગિરબિટોલ શોષણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે. અવશોષણ કે શોષણ. જો શુદ્ધ ન મળ્યો હોય તો ગિરબિટોલ અવશોષણ પદ્ધતિથી એને શુદ્ધ કરી શકાય. અહીંયા તો નથી પ્રોબ્લેમ, પણ આમાં ક્યાંય અશુદ્ધ મળતો હોય તો ટેકનિકનું નામ છે ગિરબિટોલ અવશોષણ પદ્ધતિ. એનાથી તમે શુદ્ધ હાઇડ્રોજન પ્રાપ્ત કરી શકો, મેળવી શકો. આગળ વધીએ, ત્રીજી ટેકનિક સમજીએ. જો ક્યાંય અતિ શુદ્ધ જોતો હોય તો બેરિયમ હાઇડ્રોક્સાઇડનું નિકલ અથવા તો પ્લેટિનમ વિદ્યુત ધ્રુવથી વિદ્યુત વિભાજન કરવામાં આવે. બુકમાં ખાલી નિકલ આપ્યું છે. ક્ષારવાળા પાણી અથવા તો દરિયાના પાણીના વિદ્યુત વિભાજનથી, ક્ષારવાળા પાણી ના એટલે કે દરિયાના પાણી અથવા તો એને બ્રાઇન પણ કહેવાય, બ્રાઇન દ્રાવણ. ખબર મેં કીધું હતું. ક્ષારવાળા પાણીના વિદ્યુત વિભાજનથી સોડિયમ હાઇડ્રોક્સાઇડ, ક્લોરીન અને ઉપપેદાશ તરીકે ડાયહાઇડ્રોજન મળે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ, ક્લોરીન અને ઉપપેદાશ તરીકે, મુખ્ય નિપદ નથી, ઉપપેદાશ તરીકે શું મળશે આપણને? અહીંયા ડાયહાઇડ્રોજન વાયુ મળશે. જો આ લેવાનું NaCl નું જલીય દ્રાવણ, એનું વિદ્યુત વિભાજન કરવાનું, એટલે તમને એક મળે Cl2 ગેસ પ્લસ આ એનોડ ઉપર હોય, એક મળે H2 ગેસ આ કેથોડ ઉપર હોય, અને જે બાકી વધે NaOH નું દ્રાવણ હોય. કારણ કે એમાં બે આયન હોય, એક Na પ્લસ
એક Cl માઇનસ, પાણી નાખ્યું એટલે એમાં પાછા બે બીજા આયન આવ્યા, H પ્લસ અને OH માઇનસ. એમાં ઓક્સિડેશન Cl માઇનસનું થાય. Cl માઇનસ ઓક્સિડાઇઝ થઈને Cl2 આપે, આ ઓક્સિડેશન થાય એનોડ ઉપર, અને રિડક્શન કોનું થશે તો કે H પ્લસનું, H2 આપશે. બરાબર, આ રિડક્શન થયું. પડ્યું કોણ રહ્યું તો કે Na પ્લસ અને OH માઇનસ, એ બે જોડાઈને શું બનાવી દે, NaOH. બરાબર, આનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો તમને આવી નિપજો મળી શકે. રેડી, આ એનોડ ઉપર થતી પ્રક્રિયા છે, આ કેથોડ ઉપર થતી પ્રક્રિયા છે, અને દ્રાવણમાં આ બચે છેલ્લે. બરાબર, આ એક્વિયસ ફોર્મમાં હોય, આ ગેસ બની જાય, આ એક્વિયસ ફોર્મમાં હોય, આ ગેસ બની જાય, જે તમે જાણો છો મિત્રો. એટલે ખરેખર અહીંયા શું થયું છે તો કે આ કોના દ્વારા થયું, તમને આ જે મળ્યું એ કોનાથી મળ્યું તો કે પાણીના વિદ્યુત વિભાજનથી મળ્યું. એટલે ઇન શોર્ટ તો કેથોડ ઉપર આ પ્રક્રિયા થઈ હશે. 2H2O જે લિક્વિડ હતું એ તૂટ્યું, કારણ કે અહીં 2 ઇલેક્ટ્રોન રિલીઝ થયા હોય ને, એ 2 ઇલેક્ટ્રોનને પાણીને તોડી નાખ્યું અને એનું રૂપાંતરણ કરી દીધું H2 ગેસ પ્લસ 2OH માઇનસની અંદર. આ મેં તમને આમ ભણાવ્યું, બુકમાં આવી પ્રક્રિયા લખી. ખરેખર પ્રક્રિયા આમ થાય, એમાંથી H પ્લસ નીકળ્યો હોય એ H2 માં રિડ્યુસ થઈ જાય. રેડી, હવે બચે કોણ તો કે અહીંયા OH માઇનસ બચે અને NaCl માંથી Na પ્લસ, જે બે જોડાઈને શું બનાવી દે, NaOH. રેડી મિત્રો, એટલે એકંદરે તો પ્રક્રિયા આમ જ થાય. NaCl પ્લસ H2O, 2H2O થશે ને લિક્વિડ, શું આપશે, Cl2 પ્લસ H2 પ્લસ 2NaOH. એનોડ કેથોડ અને ઓલું દ્રાવણમાં પડ્યું રહેશે. રેડી મિત્રો, આગળ વધીએ. ચોથી પદ્ધતિ સમજીએ ડાયહાઇડ્રોજનની બનાવટ માટેની. ટૂંકમાં પાણી તૂટી જાય, પાણી બ્રેક થઈ જાય અને પાણીનું વિદ્યુત વિભાજન થઈ અને મળશે આપણને H2. ચોથી ટેકનિક આઈ થિંક મિત્રો, હાઇડ્રોકાર્બન અથવા તો કોક લ્યો અને એના પાણીની વરાળ સાથે નિકલ ઉદ્દીપકની હાજરીમાં ઊંચા તાપમાને હીટ કરો. હાઇડ્રોકાર્બન અથવા કોકને, કોક એટલે કોલસો, પાણીની વરાળ સાથે નિકલ ઉદ્દીપકની હાજરીમાં ઊંચા તાપમાને ગરમ કરતા પ્રક્રિયાથી આપણને શું મળશે, ડાયહાઇડ્રોજન ઉત્પન્ન થશે. સમજીએ. CnH2n+2 આ હાઇડ્રોકાર્બનનું સામાન્ય સૂત્ર છે, એ તમે આગળ ભણશો. એને તમે કોની સાથે હીટ કરો, પાણી સાથે, પાણીની વરાળ સાથે, પાણીના n મોલ સાથે. નિકલ ઉદ્દીપકની હાજરીમાં 1270 કેલ્વિન તાપમાને લગભગ એને હીટ કરવું પડે. એટલે તમને નિપજ આપશે મિત્રો n ટાઈમ્સ કાર્બન મોનોક્સાઇડ પ્લસ N2n+1 ટાઈમ્સ H2. આ પદ્ધતિને બોસ પદ્ધતિ કહેવાય. આ પદ્ધતિનું નામ છે બોસ પદ્ધતિ, જેમાં મિથેન ધારો કે આપણે લઈએ CH4 ગેસ, એને આપણે પાણી સાથે હીટ કરીએ, પાણીની વરાળ સાથે, નિકલ ઉદ્દીપકની હાજરીમાં 1270 કેલ્વિન તાપમાને, તો એ શું આપશે તો કે n ટાઈમ્સ, શું આપશે, n ટાઈમ્સ કાર્બન મોનોક્સાઇડ ગેસ. સોરી, અહીંયા તો n લખવાની કોઈ જરૂર નથી, કારણ કે એક જ કાર્બન છે તો એક જ વખત મળશે. પ્લસ એ આપણને આપશે 3 ટાઈમ્સ H2 ગેસ. રેડી, હાઇડ્રોકાર્બનમાંથી આવી રીતના બનાવી શકાય. હવે મિત્રો અહીંયા આપણને મિશ્રણ મળ્યું CO અને H2 ગેસનું. આ જે CO અને H2 ગેસનું મિશ્રણ છે ને જળવાયુ કહેવાય. કાર્બન મોનોક્સાઇડ અને H2 વાયુના મિશ્રણને જળવાયુ એટલે કે વોટર ગેસ કહે છે. ખાસ યાદ રાખો, બહુ પૂછાય.
જળવાયુ એટલે શું? તો કે CO અને H2 નું મિશ્રણ એટલે જળવાયુ. કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુનું મિશ્રણ મળે એને જળવાયુ કહેવાય, વોટર ગેસ કહેવાય. બરાબર. અને આ છે એ મિથેનોલ અને અનેક હાઇડ્રોકાર્બનના સંશ્લેષણમાં ઉપયોગી છે. એનું બીજું નામ છે સંશ્લેષિત વાયુ અથવા તો સિન ગેસ. તેનું બીજું નામ, જળવાયુનું બીજું નામ. સંશ્લેષિત વાયુ તથા સિન ગેસ છે. SYNGAS. જળવાયુને તમે સિન ગેસ પણ કહી શકો, સંશ્લેષિત વાયુ પણ કહી શકો. આ શા માટે ઉપયોગી છે? તો કે જળવાયુની મદદથી મિથેનોલ અને અનેક હાઇડ્રોકાર્બન સંયોજનોનું સંશ્લેષણ કરી શકાય. અને હાઇડ્રોકાર્બન પદાર્થોનું સંશ્લેષણ કરી શકાય, બનાવી શકાય, અથવા તો કાર્બનયુક્ત પદાર્થોનું સંશ્લેષણ કરી શકાય. રેડી? તો CO અને H2 ના મિશ્રણને જળવાયુ કહેવાનું બીજું નામ થાય સંશ્લેષિત વાયુ અથવા સિન ગેસ, સાઇન ગેસ, જે કાંઈ બોલો એ. અને જળવાયુની મદદથી મિથેનોલ અને અનેક એવા ઉપયોગી હાઇડ્રોકાર્બન સંયોજનોની તમે બનાવટ કરી શકો. આના પછીની પદ્ધતિ ચોથી. આગળ વધીએ, પાંચમી પદ્ધતિ. આને બોસ પદ્ધતિ કહેવાય. ખૂબ સરળ અને આસાન ચેપ્ટર છે મિત્રો, લખી લખીને પાકું કરજો. કોન્સેપ્ટ બહુ ઓછા, યાદ રાખવાની જ વાત છે આમાં પણ મોટા ભાગે. પાંચમી પદ્ધતિ હવે આપણે પહોંચ્યા. આઈ થિંક યસ. એની અંદર શું હશે મિત્રો? તો કે એની પહેલા હું તમને થોડુંક સિન ગેસ વિશે કહી દઉં કે હાલના સમયમાં સિન ગેસ એટલે કે જળવાયુ એ સુએજ, લાકડાના ટુકડા, સુએજ એટલે ગટરનું પાણી, સુએજ, લાકડાના ટુકડા, બરાબર, લાકડાના બારીક ભૂક્કા અને સમાચાર પત્રના કાગળ વગેરેમાંથી બનાવવામાં આવે. લાકડાનો બારીક ભૂક્કો અને સમાચાર પત્રોના કાગળમાંથી બનાવવામાં આવે. હાલના સમયની અંદર આ જે સુએજ મતલબ સિન ગેસ છે એ સુએજમાંથી, લાકડાના ભૂકામાંથી, લાકડાના ટુકડામાંથી અને સમાચાર પત્રોના કાગળમાંથી વિઘટન કરીને મેળવવામાં આવે. રેડી? આગળ વધીએ. એ પદ્ધતિનું નામ છે કોલ ગેસિફિકેશન. કોલ ગેસિફિકેશન પદ્ધતિ. આની મદદથી હાઇડ્રોજન બનાવી શકાય. એમાં શું હોય મિત્રો? તો કે કોલસો હોય એને પાણીની વરાળ સાથે ઊંચા તાપમાને ગરમ કરતા કોલસાને, કોકને પાણીની વરાળ સાથે ઊંચા તાપમાને ગરમ કરતા ડાયહાઇડ્રોજન મળે. કોલસામાંથી બનાવવા માટેનું નામ કોલ ગેસિફિકેશન છે. ધારો કે મેં કોલસો લીધો, કાર્બન, એને મેં પાણી સાથે હીટ કર્યો, પાણીની વરાળ સાથે ગરમ કર્યો, નિયર અબાઉટ 1270 કેલ્વિન તાપમાન. અહીંયા પણ ઉદ્દીપકની જરૂર ન પડે. તો મને શું મળશે? તો કે એક મળશે મને કાર્બન મોનોક્સાઇડ, બીજો મળશે H2 ગેસ. આને કોલ ગેસિફિકેશન પ્રક્રિયા કહેવાય. કોલ ગેસિફિકેશન. ડાયહાઇડ્રોજન મળશે મિત્રો. રેડી? અહીંયા તો કે મિશ્રણ મળ્યું ફરીથી આપણને જળવાયુનું. આ જળવાયુ જ છે. આમાં આપણે હાઇડ્રોજન વાયુનું ઉત્પાદન વધારવું હોય તો શું કરવામાં આવે? તો કે આયર્ન ક્રોમેટ એક સંયોજન છે, આયર્ન ક્રોમેટ. અહીંયા ફરીથી મને મિશ્રણ સ્વરૂપે જ મળ્યો જળવાયુ. જે મારે હાઇડ્રોજનનું ઉત્પાદન વધારવું હોય તો આયર્ન ક્રોમેટ એટલે FeCrO4. FeCrO4 ને આયર્ન ક્રોમેટ કહેવાય.
આયન ક્રોમેટ ઉદ્દીપકની હાજરીમાં, બરાબર, સિનગેસ મિશ્રણમાંના કાર્બન મોનોક્સાઇડ સિનગેસમાંના કાર્બન મોનોક્સાઇડની પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરવાથી ડાયહાઇડ્રોજનનું ઉત્પાદન વધારી શકાય. મતલબ કે અહીંયા મળતો તો એના કરતાં વધારે તમારે ખાલી હાઇડ્રોજન જ જોતું હોય વધારે, તો શું કરવાનું, તો કે જે CO પ્લસ H2 નું મિશ્રણ છે જળવાયુનું, એની તમારે એક ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવાની 673 કેલ્વિન તાપમાને આયન ક્રોમેટની હાજરીમાં FeCrO4, તો તમને CO2 ગેસ પ્લસ H2 ગેસ મળશે. શું મળશે? CO2 ગેસ પ્લસ H2 ગેસ, બરાબર, પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરતા H2O ગેસ. હા, હવે અહીંયા મેં લીધું હતું તો શું, તો કે CO પ્લસ H2 જ લીધું હતું, પણ એમાંથી વધારે પડતી પ્રક્રિયા કાર્બન મોનોક્સાઇડે પાણી સાથે આપી અને એમાંથી કન્વર્ઝન કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજનની અંદર થયું, વધારે હાઇડ્રોજન ઉત્પન્ન કરી શકાય. આ હાઇડ્રોજન તો હતો જ, હજી આ પાણી સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન ઉત્પન્ન કરશે. મિત્રો, આ પ્રક્રિયાને જળવાયુ સ્થાનાંતર પ્રક્રિયા કહેવાય. આ પ્રક્રિયાનું નામ છે જળવાયુ સ્થાનાંતર પ્રક્રિયા. આ કોલ ગેસિફિકેશન છે. કાર્બનમાંથી જળવાયુ મેળવવું હોય કોલ ગેસિફિકેશન, પણ જળવાયુમાંથી પાણી સાથેની પ્રક્રિયાથી વધારે હાઇડ્રોજન મેળવવું એને શું કહેવાય? જળવાયુ સ્થાનાંતર પ્રક્રિયા. જળવાયુનું તમે સ્થાનાંતર કરી નાખ્યું, વધારે હાઇડ્રોજન મેળવો, તો આ પ્રક્રિયાનું નામ થાય જળવાયુ સ્થાનાંતર પ્રક્રિયા. આ મિશ્રણ જે મળ્યું અહીંયા, એ મિશ્રણને સોડિયમ આર્સેનાઇટના દ્રાવણમાંથી પસાર કરી કાર્બન ડાયોક્સાઇડ દૂર કરવામાં આવે. કારણ કે બે વસ્તુનું મિશ્રણ મળ્યું હતું ને, ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન, તેમાંથી ડાયોક્સાઇડને શોષી લેવા માટે સોડિયમ આર્સેનાઇટના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે અને હાઇડ્રોજનનું ઉત્પાદન વધશે. રેડી? સોડિયમ આર્સેનાઇટના દ્રાવણમાંથી પસાર કરશું એટલે વધશે. રેડી? આ પદ્ધતિ કોલ ગેસિફિકેશન હતી. પહેલી પ્રક્રિયાને કોલ ગેસિફિકેશન કહેવાય. પછી જળવાયુમાંથી પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરીને વધારે હાઇડ્રોજન મેળવવાની પ્રક્રિયા હતી, એનું નામ થાય જળવાયુ સ્થાનાંતર પ્રક્રિયા. મિત્રો, હાલમાં ઔદ્યોગિક ડાયહાઇડ્રોજનનું ઉત્પાદન %70 પેટ્રો રસાયણમાંથી, સૌથી વધારે પેટ્રો રસાયણમાંથી બને, 18% કોલસામાંથી, લગભગ 4% જલીય દ્રાવણના વિદ્યુત વિભાજનથી, 4% જેટલું જલીય દ્રાવણના વિદ્યુત વિભાજનથી પાણીના વિદ્યુત વિભાજનથી ઇન શોર્ટ, અને 1% અન્ય સ્ત્રોતમાંથી થાય. સૌથી વધારે ઉત્પાદન હાલમાં ઇન્ડસ્ટ્રીની અંદર જો કરવામાં આવતું હોય ડાયહાઇડ્રોજનથી પેટ્રો રસાયણમાંથી 77%, 18% જેટલું કોલસામાંથી, 4% જેટલું જલીય દ્રાવણમાંથી એટલે કે વિદ્યુત વિભાજનથી પાણીના, 1% જેટલું ઉત્પાદન લગભગ અન્ય સ્ત્રોતમાંથી કરવામાં આવે. આ આપણા સિલેબસ મુજબની પદ્ધતિ હતી ડાયહાઇડ્રોજનની બનાવટ કરવાની ઇન્ડસ્ટ્રીમાં. હવે હું તમને 2-4 બીજી લખાવું જે આઉટ ઓફ સિલેબસ છે. એમાં એક આવશે UNO પદ્ધતિ. UNO
ઓ પદ્ધતિ આઉટ ઓફ સિલેબસ છે, આ પણ આ પણ ડાયહાઇડ્રોજનના ઉત્પાદનમાં વપરાય. એમાં શું કરવામાં આવે તો કે એલ્યુમિનિયમ લઈ એની પ્રક્રિયા KOH સાથે કરવામાં આવે પાણીની હાજરીમાં, એટલે આપણને મળશે KaLO2 પ્લસ મુક્ત થશે ડાયહાઇડ્રોજન. હું પ્રક્રિયાને પૂરી કરવા માટે બેલેન્સ કરું તો અહીંયા 2 અને અહીંયા 3. આનું નામ થાય પોટેશિયમ મેટા એલ્યુમિનેટ. આઉટ ઓફ સિલેબસની એક પદ્ધતિ. પછી લેન પદ્ધતિ, આ પણ સિલેબસની અંદર નથી પણ એની મદદથી પણ ડાયહાઇડ્રોજનનું ઉત્પાદન કરી શકાય. એની અંદર શું હશે તો કે Fe લઈ લોખંડ એને પાણીની વરાળ સાથે હીટ કરવામાં આવે એટલે મળશે Fe3O4 પ્લસ ડાયહાઇડ્રોજન ગેસ 4 વખત. આવી રીતના બનાવી શકાય. બરાબર. તો એકોર્ડિંગ ટુ ધ ટેક્સ્ટ બુક આપણે જે હતું એના સિવાયની મેં 2 પદ્ધતિ લખાવી તમને. કઈ તો કે UNO પદ્ધતિ, એક લેન પદ્ધતિ. એના પછીની એક પદ્ધતિ લખીએ આલ્કલી અથવા આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વોના આલ્કલી અથવા આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વોના આલ્કલી અથવા તો આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વોના હાઇડ્રાઇડની પ્રક્રિયા પાણી સાથે કરવાથી આ પણ ઔદ્યોગિક ઉત્પાદનની જ એક પદ્ધતિ છે. ધારો કે આલ્કલીનો હાઇડ્રાઇડ હોય NaH અને આ હોય CaH2, સોડિયમ હાઇડ્રેટ ને કેલ્શિયમ હાઇડ્રેટ, એને પાણી સાથે હીટ કરો. અહીંયા 2 વખત યુઝ કરવું પડે તો તમને એક મળે NaOH અને H2 રિલીઝ થાય. અહીંયા મળે તમને CaOH ટ્વાઇસ અને H2 રિલીઝ થાય. આવી રીતના પણ તમે બનાવી શકો. અહીંયા Fe2O3 અથવા તો Cr2O3 ઉદ્દીપક તરીકે વાપરવામાં આવે. રેડી. એક આ પદ્ધતિની મદદથી પણ તમે હાઇડ્રોજનનું ઉત્પાદન કરી શકો મિત્રો. અને એક લાસ્ટ પદ્ધતિ હું તમને લખાવી દઉં કે જે પદ્ધતિનું નામ છે મિથેનોલમાંથી ધારો કે મિથેનોલ લઉં CH3OH લિક્વિડ, આ મિથેનોલ છે. તો મિથેનોલનું 50 બાર દબાણ અને 673 કેલ્વિન તાપમાને 50 બાર દબાણ 673 કેલ્વિન તાપમાન રાખી અને આપણે પ્રક્રિયા કરીએ Cu2O ઉદ્દીપકની હાજરીમાં તો આપણને મળશે મિત્રો CO+2H2. આ ફરીથી જળવાયુ થઈ ગયો. આ પ્રક્રિયાને તમે આમ લખો તો મિથેનોલનું ઉત્પાદન થયું કહેવાય. જળવાયુ મિથેનોલના ઉત્પાદનમાં વપરાય આમ, અને આમ પ્રક્રિયા લખો તો મિથેનોલના વિભાજનથી તમને જળવાયુ મળે 50 બાર 673 અને Cu2O ઉદ્દીપકની હાજરીમાં. તો મિત્રો આપણે આ લેક્ચરની અંદર વાત કરી હાઇડ્રોજનના સ્વરૂપો વિશે. 3 પ્રકારે, ક્રિયાશીલતાના આધારે, ઓક્સિડેશન આંકના આધારે, મતલબ કે પ્રોટોનને ઇલેક્ટ્રોનને મેળવવાના આધારે, અને ત્રીજી વાત કરી આપણે કેન્દ્રીય સ્થાનના આધારે, ઓર્થો અને પેરા, એ મેઇન હતું. પછી આપણે હાઇડ્રોજનના ઉત્પાદનની વાત કરી, પ્રયોગશાળામાં ઉદ્યોગોમાં કેવી રીતના બનાવી શકાય. બરાબર. તો પ્રેક્ટિસ કરતા રહેજો મિત્રો, લખી લખીને પાકું કરજો. ખૂબ સરળ અને આસાન ચેપ્ટર છે હાઇડ્રોજન. આજના માટે આટલું, વધારે નેક્સ્ટ ટાઈમ.